તો આ તરફ પાટણમાં મકાનની ગેલેરી ધરાશાયી થઈ છે। વોર્ડ નંબર 8માં જર્જરિત બંધ મકાનની ગેલેરી ધરાશાયી થઈ છે। ભારે પવન સાથે વરસાદ ખાબકતા આ દુર્ઘટના બની। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। બંધ મકાન હોવાના કારણે કોઈ દુર્ઘટના નથી બની, પરંતુ જે મકાન છે તેની જે બાલ્કની આવેલી હતી, ગેલેરી, તે દિવાલ ધરાશાયી થઈ છે। વોર્ડ નંબર 8માં આ ઘટના બની છે। પાટણના વોર્ડ નંબર 8માં જર્જરિત બંધ મકાનની ગેલેરી ધરાશાયી થઈ છે। ભારે પવન સાથે વરસાદ ખાબકતા આ દુર્ઘટના સર્જાઈ। સદનસીબે કોઈ જાનહાનિના કે ઈજાને બહાર કાઢ્યો હતો। તો આ તરફ પાટણમાં મકાનની ગેલેરી ધરાશાયી થઈ છે। વોર્ડ નંબર 8માં જર્જરિત બંધ મકાનની ગેલેરી ધરાશાયી થઈ છે। ભારે પવન સાથે વરસાદ ખાબકતા આ દુર્ઘટના બની। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। બંધ મકાન હોવાના કારણે કોઈ દુર્ઘટના નથી બની, પરંતુ જે મકાન છે તેની જે બાલ્કની આવેલી હતી, ગેલેરી, તે દિવાલ ધરાશાયી થઈ છે। વોર્ડ નંબર 8માં આ ઘટના બની છે। પાટણના વોર્ડ નંબર 8માં જર્જરિત બંધ મકાનની ગેલેરી ધરાશાયી થઈ છે। ભારે પવન સાથે વરસાદ ખાબકતા આ દુર્ઘટના સર્જાઈ। સદનસીબે કોઈ જાનહાનિના કે ઈજા